બધા મિત્રોની ઉપસ્થિતિમાં જોવા મળ્યા. જોઈને ખરેખર હૃદય પુલકિત થયું. ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી હોય છે. હર્ષ અને આનંદ એટલા માટે થાય છે કે જ્યારે વર્તમાન સમયની યુવા પેઢીમાં રાષ્ટ્રભાવનાની ધર્મભાવના ધીમે ધીમે લુપ્ત થતી જતી જોવા મળે છે. તેના ઉપર પશ્ચિમી સંસ્કૃતિના આંધળાનુકરણના કારણે આપણા મૂળથી આ યુવા પેઢી છૂટી પડી જતી હોય એવું જ્યારે આપણને દૃશ્યમાં ડગલે ને પગલે જોવા મળે છે. જ્યારે આપણી યુવા પેઢી પશ્ચિમના રંગે રંગાય એમાં પોતાની જાતને ગૌરવ અને ધન્યતા અનુભવતી હોય ત્યારે મને એમ લાગે છે કે વીર હમીરજીના ઇતિહાસને એમાં પણ એના મૂળ સુધી પહોંચી એના સંશોધનની વાતો માટે એના સંશોધન સુધી પહોંચી અને જે કાંઈ સત્ય ઇતિહાસ છે એ વર્તમાન સમયની યુવા પેઢી સમક્ષ મૂકવા માટેનો નવીનભાઈ અને યુવા ટીમે જે પ્રયાસ કર્યો છે એ ખરેખર અભિનંદનીય છે. વર્તમાન સમયના યુવા સમાજના જીવનની અંદર આપણે જોઈએ તો આપણી સંસ્કૃતિના માન્યતા લખાયેલું છે કે ધર્મ રક્ષતી રક્ષિત. જે ધર્મની રક્ષા કરે છે તેની ધર્મ જરૂર રક્ષા કરે છે, પરંતુ એ વાતની યુવા પેઢીને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી અને એ પણ એક સત્ય ઘટના કે સત્ય ઇતિહાસથી કેવી રીતે આપણે બતાવી શકાય તો એ બતાવવા માટેનો આ વીર હમીરજીના જીવનની આખી જે ઘટના છે અને એ દ્વારા જે કંઈ બતાવવા માટેનો અહીંયા પ્રયાસ કર્યો છે એ જોઈને એમ થાય છે વર્તમાન સમયની યુવા પેઢીમાં અને એમાં પણ વિશેષ કરીને ગુજરાતના યુવાધન માટે આ વિશેષ જરૂર છે. કારણ કે ગુજરાતના યુવાધનને સામાન્ય રીતે રાષ્ટ્રીય કક્ષાએ જોવામાં આવે તો પંજાબની વાત હોય, નેપાળની રેજિમેન્ટની વાત હોય કે આપણા આર્મી કે લશ્કરની અંદર ભરતીની વાત હોય તો ગુજરાતીઓનો લગભગ આપણે એમ કહી શકીએ કે છેલ્લો ક્રમાંક ગણવામાં આવતો હોય છે. છેલ્લા થોડા સમયથી એમાં ચોક્કસ સારું પરિણામ આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ આવી વીર રસની સત્ય ઐતિહાસિક ઘટનાઓ કદાચ આ યુવા પેઢીને વધારે રસમાં પ્રબોળ કરી અને સાચા રાષ્ટ્રપ્રેમની દિશા બતાવશે. આમાં વિશેષ આનંદ એ વાતનો થાય છે કારણ કે યુવા પેઢીને વર્તમાન સમયમાં જરૂર હોય તો પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિ બંનેના સંયોજન સાથે એ માર્ગ એને પ્રશસ્ત કરવાની જરૂર છે. અને વીર હમીરજીના આ ઐતિહાસિક પાત્ર દ્વારા અને આ કથાનક દ્વારા એની આ ખૂબ સરસ રીતે એનું અહીંયા દર્શન કરાવવામાં આવ્યું છે. ત્યારે મને ચોક્કસ આશા છે ગુજરાતની વર્તમાન યુવા પેઢી આ જોશે તો ચોક્કસ એને એમાંથી એક નવી દિશા મળશે, એને પ્રેરણા મળશે, એને ગૌરવ અને આનંદની લાગણી થશે અને એને પણ કદાચ મનમાં એવો ભાવ જાગશે કે મારે પણ મારા રાષ્ટ્ર માટે, મારે પણ મારા ભારત માટે, મારે પણ મારા ધર્મ માટે, મારે પણ મારા સમાજ માટે, મારે પણ મારા માનવ જાતિ માટે સમગ્ર મારું જીવન મારે સમર્પિત કરવું છે. કારણ કે થોડા સમય માટે આપેલું ભગવાને આ મહામૂળ જીવન જો એનો યથાર્થ ઉપયોગ થાય તો એ સાચા અર્થમાં જીવન યજ્ઞ કર્મ બને, જીવન ભક્તિ કર્મ બને અને જો અદ્ભુત દર્શન આવા હમીરજીના પાત્ર દ્વારા કરાવવામાં આવ્યું છે. ફરીથી દિલનભાઈ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. યુવાનોમાંથી ખૂબ ખૂબ પ્રેરણા મેળવે અને એ માર્ગે એકાદ ડગલું પણ ચાલવાનો પ્રયાસ કરે તો મને એમ લાગે છે કે આ ઘટના, આ ઇતિહાસ સાર્થક થયો ગણાશે. અસ્તુ. ધન્યવાદ.